ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં વહેતી શેત્રુંજી નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નદીના પટમાં છુપાઈને ચાલતી આ પ્રવૃત્તિને પકડવા માટે તંત્રએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. તળાજા તાલુકાના દાત્રડ ગામે નદી કિનારે રેતીચોરો સક્રિય હોવાની સચોટ બાતમી મળતા જ ખાનગી વિભાગની ટીમ કાફલા સાથે પહોંચી હતી. રેતીચોરો દૂરથી વાહનો જોઈને ભાગી ના જાય તે માટે અધિકારીઓએ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી આકાશી નિરીક્ષણ કરતા નદીના પટમાં જેસીબી અને ટ્રેક્ટરો વડે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. ડ્રોન દ્વારા લોકેશન ટ્રેક થતાં જ ટીમ તાત્કાલિક નદીના પટમાં ત્રાટકી હતી. ખનીજ વિભાગના અચાનક દરોડાથી રેતીચોરોમાં ફાળ પડી ગઈ હતી. સ્થળ પર તપાસ દરમિયાન અધિકારીઓએ એક જેસીબી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર મળીને કુલ 3 વાહનો સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ વાહનોને સીઝ કરીને તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે અને ગુનો નોંધી આગળની દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મારું નામ ભરત મગનભાઈ જાલોંદ્રા, ભૂસ્તરશાસ્ત્રી, ભાવનગર. છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનનની વારંવાર ફરિયાદો મળતી હતી. તે આધારે અમે અમારા સરકારી વાહન દ્વારા 1-2 વખત તપાસ કરવાની કોશિશ કરી, પણ એનકેટ પ્રકારે લોકોને સમાચાર મળી જતા હતા અને લોકો જગ્યા ઉપર કોઈ મશીનરી મળી આવતી નહોતી. પછી તેમના ફરીથી આ બાબતે વારંવાર ફરિયાદ મળતા અમે અમારી ટીમ દ્વારા ડ્રોનની મદદથી શેત્રુંજી નદીમાં આપણે તળાજા તાલુકાના દાત્રડ ગામે શેત્રુંજી નદીમાં અમે ડ્રોન મારફતે સર્વેલન્સ કરાવ્યો અને સર્વેલન્સ સમયે એક લોડર, એક જેસીબી અને એક ટ્રેક્ટર મારફતે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા માલિક જે વાહનો છે એમને માલિકો વિરુદ્ધની કાયદેસરની જપ્તી કરવામાં આવેલા અને ભાગી ગયેલા જેસીબી ભાગી ગયેલું છે તેમની પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ રીતે ભાવનગર જિલ્લામાં વારંવાર જે જગ્યા ઉપર ફરિયાદ મળતી હશે અને ગેરકાયદેસર વાહન કે કોઈ પણ ગેરપ્રવૃત્તિ થતી હશે તેમાં ડ્રોન મારફતે પણ અમે ફરીથી આવી કાર્યવાહી કરતા રહીશું અને કડક કાર્યવાહી કરશું તેવી ખાતરી આપીએ છીએ.